મારું નામ મકવાણા વિજયસિંહ જેસાજી છે. મારી પત્નીનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીમાં ભર્યું છે. 8 થી 9 તારીખ અમારું મેન્ડેટ જાહેર થયું હતું આગળથી, અને આ લોકો કાલે 12:39 અમારું અમે ફોર્મ ભર્યું જાહેર જલાલથી. લગભગ 500ની પબ્લિકે, આજુબાજુ ગામડાની ટોટલ પબ્લિક હતી. અને પછી બેન પૂણા થઈને સમાચાર આવ્યા કે તમારું મેન્ડેટ આ કપાસી થયું છે. અને આ રીતના લોકો કૃષિ મંત્રીએ એમના વેવાઈના છોકરાને મેન્ડેટ અપાયું છે. એ રીતના અમારી સાથે અન્યાય થયો છે. નીલમબેન નરેન્દ્રસિંહ એમનું મેન્ડેટ એમને અપાયું છે. તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી? ભાજપમાં કોણ રજૂઆત? અમે કાર્યાલયમાં ગયા તપાસ કરવા માટે, કોઈને સાંભળ્યું નહીં અમારી રજૂઆત. અમે મામલતદારમાં ગયા, કમલમમાં ગયા, કોઈ જગ્યાએ અમારી કોઈને સાંભળી નથી અને મારા સાથે અન્યાય થયો છે. કેવી રીતે આવનાર સમયમાં આનું પરિણામ અમે લાવી દઈશું. મારું નામ શ્રી ઝાલા બાબુસિંહ નાથુ છે. હું અમારા ગામના ગઢા સીટ ઉપર તાલુકા પંચાયતના મેન્ડેટ એવા શ્રી શિલ્પાબેન વિજયસિંહના સાથ સહકારમાં એમના સાથે દરેક ગામના ગઢા પંચાયતથી મોડી વોટરા, કાબોલા, ધોળિયા તમામના સાથ સહકારથી એમને મેન્ડેટ આપેલો હતો. દરેકે આ વસ્તુ પર ફોકસ કરી અને કીધું કે ભાઈ વિજયભાઈ, તમને તમારા ઘેરથી શિલ્પાબેનને અમે જાહો જલાલીથી વિજય બનાવીને લાવીશું. અને કાલે આ જ રીતે અમે માહોલ બનાવી અને મોડાસા ખાતે ફોર્મ ભરવા માટે ગયા હતા. વડઘોડા સાથે જમણવાર બી રાખ્યો હતો અને દરેકને સંતોષકારક જમાડી મોકલ્યા. ફોર્મ અમારું 12:39 સ્વીકાર્યું હતું મામલતદારશ્રીનું. અને 2:45 એવા સમાચાર મળ્યા કે ભાઈ શિલ્પાબેન વિજયસિંહનું મેન્ડેટ કપાય છે અને એ જ જગ્યાએ નામ આવશે મેન્ડેટમાં શ્રી નીલમબેન નરેન્દ્રસિંહનું. તો બધા લોકો, અમે ત્યાં મોડાસા બી ગયા હતા. મોડાસા ગયા તો પૂછ્યું કે સાહેબ આ પરિસ્થિતિ કેમ આવી? મેન્ડેટ જાહેર થયો, ફોર્મ ભરાઈ ગયા છે, ફોર્મ અપાઈ ગયા છે, તો હવે પછી કઈ રીતે આ વસ્તુ સ્વીકારવાની? એટલે સાહેબે કીધું કે ભાઈ અમારે તો ફેક્સ આવ્યો એ પ્રમાણે અમે મેન્ડેટ પ્રમાણે ફોર્મ સ્વીકાર્યું છે અને તમારું ફોર્મ રદ જાય છે. અમારી સાથે બહુ ભારતીય જનતા પાર્ટીએ મોટો પહાડ જેટલો આઘાત થાય એવી પરિસ્થિતિ ઊભી કરી. કાલે અમે દરેક ગામમાંથી, અમારે ત્યાં બોડીએ દરેક ગામમાંથી માણસો 1000 થી 1500 વ્યક્તિ ભેગા થયા કે ભાઈ આવી પરિસ્થિતિ ન થવી જોઈએ, કેમથી? તમને કોઈ જવાબ મળ્યો નથી. અને દરેકે કીધું કે ભાઈ તમે જે રીતે કહેશો અમે એ રીતે તમારી સાથે ઊભા રહું, તમારી પડખે રહેશું અને તમે જે રીતે કહેશો એ રીતે આપણે પરિણામ આપીશું.